Hello everyone, welcome back to our channel. In this video, we are bringing you a complete roundup of the most important current affairs from the past month. From national news to international events, this summary is perfect for exam preparations or just saying stay updated. So let's get straight into the key highlights of this month. In this video, we are going to cover the current affair of the whole March month. As previous video, we have completed January and February month. So here we are going to start March month. Okay guys, so first question is, which Indian state is the first to launch its own satellite? Options are Gujarat, Maharashtra, Tamil Nadu, Assam. So our answer is Assam. Recently, Assam government has announced a plan to launch its own satellite known as AssamSat to bolster data access for crucial socio-economic initiative and enhance border security. તો આમાં જોઈએ તો આસામ એ ઇન્ડિયાનું ફર્સ્ટ સ્ટેટ છે કે જેણે પોતાની સેટેલાઇટ લોન્ચ કરેલી છે. આના ડેવલપિંગ એજન્સી કોણ હતા? તો ઇનસ્પેસ અને ઇસરો. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઇસરો? કમેન્ટ કરી દેજો. અને એના કી ઓબ્જેક્ટિવ્સ જોઈએ આસામ સેટના, તો બોર્ડર સિક્યુરિટી માટે છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ લો એન્ફોર્સમેન્ટ. આટલા માટે આને કરેલી છે. So next question is, which state became the first in India to establish a senior citizen commission? Options are Tamil Nadu, Maharashtra, Kerala, Karnataka. So our answer is Kerala. So yes, Kerala became the first state to establish senior citizen commissions. Recently, Kerala legislation has passed a state senior citizen commission bill. એમનું કામ શું હતું? તો એમના ઓબ્જેક્ટિવ શું હતા? તો ફોર વેલફેર પ્રોટેક્શન એમ્પાવરમેન્ટ ઓફ સિનિયર સિટીઝન. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વિચ સ્ટેટ લોન્ચ પ્રોજેક્ટ હિફાઝત ટુ એન્હાન્સ વુમન એન્ડ ચાઇલ્ડ સેફટી? ઓપ્શન્સ આર પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ. સો આન્સર ઇઝ પંજાબ. તો રિસેન્ટલી પંજાબ ગવર્મેન્ટે પ્રોજેક્ટ હિફાઝત લોન્ચ કરેલો છે ટુ સ્ટ્રેન્થન ધ વુમન એન્ડ ચાઇલ્ડ સેફટી. હવે આ પ્રોજેક્ટ હિફાઝતમાં જોઈએ તો વુમન અને ચિલ્ડ્રનને 24/7 હેલ્પલાઇન સપોર્ટ મળશે, પ્લસ ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન્સ પણ હશે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન હશે, એકબીજા ડિપાર્ટમેન્ટ વચ્ચે બધું કોઓર્ડિનેટ થતું હશે. ત્યારબાદ રેસ્ક્યુ વ્હીકલ પણ હશે, મોનિટરિંગ સિસ્ટમ. આ બધા જ ફીચર આ પ્રોજેક્ટ હિફાઝતની અંદર હશે. So our next question is, which zoo became India's first to preserve wildlife DNA from snowy regions? Options are Nandakanan Zoo, Padmaja Naidu Himalayan Zoological Park, Mysore Zoo, या Delhi Zoological Park. So our answer is option number 2. આજે પદ્માજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક છે અને ડીએનએ પ્રિઝર્વેશન પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે અને આ પાર્ક છે દાર્જિલિંગમાં આવેલો છે. તો આ લોકો શું કરશે? ધે વિલ સ્ટોર ધ ડીએનએ સેમ્પલ્સ ઓફ ધ વાઇલ્ડ લાઈફ ઇનહેબિટિંગ સ્નોઈ રિજિયન્સ. એટલે જે સ્નોઈ રિજન્સમાં વાઇલ્ડ લાઈફ રહેતા હોય એમના ડીએનએ સેમ્પલને સ્ટોર કરશે. સ્પેશિયલી કે શેના માટે યુઝ થશે? તો ઇટ વિલ હેલ્પ ઇન કન્ઝર્વેશન એફર્ટ્સ ઓફ અ એન્ડેન્જર્ડ સ્પીસીસ. અને ત્યારબાદ જોઈએ તો કઈ મેથડથી એ લોકો સ્ટોર કરશે? તો ધે વિલ યુઝ ક્રાયોજેનિક સ્ટોરેજ. ક્રાયોજેનિક સ્ટોરેજમાં લિક્વિડ નાઇટ્રોજનનો યુઝ કરશે પ્રિઝર્વેશન મેથડ માટે. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વિચ સ્ટેટ લોન્ચ ધ રાઇઝ એપ ટુ એન્હાન્સ ઇટ્સ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ? ઓપ્શન્સ આર બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ એન્ડ રાજસ્થાન. સો અવર આન્સર ઇઝ ઉત્તર પ્રદેશ. રિસેન્ટલી ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે એક સિગ્નિફિકન્ટ સ્ટેપ લીધું છે ટુવર્ડ્સ એન્હાન્સિંગ ઇટ્સ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. દે ઇન્ટ્રોડ્યુસ રેપિડ ઇમ્યુનાઇઝેશન સ્કિલ એન્હાન્સમેન્ટ, વિચ ઇઝ અ ફૂલ ફોર્મ ઓફ રાઇઝ. તેમણે રાઇઝ એપ લોન્ચ કરી છે ઇમ્યુનાઇઝેશન માટે. આપણે જોઈએ તો વોટ ઇઝ ધ રાઇઝ એપ? તો ઇટ ઇઝ અ ડિજિટલ પ્લેટફોર્મ ડિઝાઇન ટુ ટ્રેન એન્ડ આસિસ્ટ હેલ્થ વર્કર, નર્સિસ અને બીજા એ લોકો જે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામનું મેનેજિંગ કરતા હોય એ બધું એફિશિયન્ટલી થઈ શકે એના માટે એક રાઇઝ એપ લોન્ચ કરી છે, જેનો ઓબ્જેક્ટિવ છે કે ઇમ્પ્રૂવ રિયલ ટાઈમ મોનિટરિંગ ફોર વેક્સિનેશન. They provide instant training to the healthcare workers. They ensure vaccine safety and cold chain management. એ લોકો બધું વેક્સિનનું જે છે ક્યારે દીધી છે, શું આ તે બધાનું
ટ્રેક રાખી શકે એટલા માટે આ એપનું લોન્ચિંગ કરેલું છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વિચ ઓર્ગેનાઇઝેશન એસ્ટાબ્લિશ ધ વર્લ્ડ પીસ સેન્ટર ઇન ગુરુગ્રામ? ઓપ્શન્સ આર અહિંસા વિશ્વ ભારતી, આર્ટ ઓફ લિવિંગ, ઇસ્કોન or શિવાનંદા યોગા વેદાંતા. સો અવર આન્સર ઇઝ ઓપ્શન 1 અહિંસા વિશ્વ ભારતી. સો આને ડિટેલમાં જોઈએ તો ઇન્ડિયાનું ફર્સ્ટ વર્લ્ડ પીસ સેન્ટર એ ગુરુગ્રામ હરિયાણામાં ઇનોગ્યુરેટ થયું છે અંડર ધ ગાઈડન્સ ઓફ જૈન આચાર્ય લોકેશ એન્ડ ઇટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ બાય અહિંસા વિશ્વ ભારતી ટુ પ્રમોટ પીસ, નોન વાયોલન્સ એન્ડ ગ્લોબલ હાર્મની. આના ઓબ્જેક્ટિવ શું હતા? તો પ્રમોટિંગ નોન વાયોલન્સ એટલે કે અહિંસા એન્ડ વર્લ્ડ પીસ. ત્યાર પછી સ્પિરિચ્યુઅલ એન્ડ મોરલ અપલિફ્ટમેન્ટ થ્રુ વર્કશોપ્સ અને મેડિટેશન્સ. એન્કરેજ વસુદૈવ કુટુંબકમ એટલે કે વર્લ્ડ ઇઝ વન ફેમિલી. એન્વાયરમેન્ટ અને એથિકલ અવેરનેસ. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વેર ઇઝ ધ એડવાન્સ્ડ એનિમલ રેસ્ક્યુ કન્ઝર્વેશન એન્ડ રિહેબિલિટેશન સેન્ટર વંતારા લોકેટેડ? ઓપ્શન્સ આર રાજસ્થાન જયપુર, ગુજરાત જામનગર, મહારાષ્ટ્ર પુણે, ઉત્તર પ્રદેશ કાનપુર. સો આન્સર ઇઝ ગુજરાત જામનગર. રિસેન્ટલી પીએમ મોદીએ વંતારાનું ઇનોગ્રેશન કરેલું છે જામનગરની અંદર. તો એમાં સ્પેશિયલી એ છે કે ત્યાં લાર્જેસ્ટ એલિફન્ટ હોસ્પિટલ આવેલી છે. તો કી સ્પીસીસ કઈ છે વંતારામાં? તો એશિયાટિક લાયન, સ્નો લેપર્ડ, વન હોર્ન રાઇનોસર્સ અને ધ રેસ્ક્યુ એનિમલ્સ આર કેપ્ટ ઇન એન્વાયરમેન્ટ ઇન લાઇક ધ નેચરલ હેબિટેટ. એમને કે પાંજરામાં કેમ પૂરી દેવામાં નથી આવતા, રાઈટ? તો આ 3 કી સ્પીસીસ છે અત્યારે વંતારામાં જે પ્રોટેક્ટેડ છે. વેર વોઝ ટેક ક્રિતિ 2025 વિચ ઇઝ એશિયાઝ લાર્જેસ્ટ ટેક એન્ડ એન્ટરપ્રિન્યોર ફેસ્ટિવલ હેલ્ડ? ઓપ્શન્સ આર આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી કાનપુર, આઈઆઈટી મદ્રાસ. સો આન્સર ઇઝ આઈઆઈટી મદ્રાસ. રિસેન્ટલી આપણો જે સ્ટાફના જનરલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે જનરલ અનિલ ચૌહાણ, એમને આ ટેક કૃતિનું ઇનોગ્રેશન કરેલું હતું આઈઆઈટી કાનપુરે. તો આ શું છે? તો ઇટ ઇઝ અ ફ્લેગશિપ ટેકનિકલ એન્ડ એન્ટરપ્રેન્યોર ફેસ્ટિવલ વિચ ઇઝ રિકગ્નાઇઝડ એઝ એશિયાઝ લાર્જેસ્ટ ઇન્ટરકોલેજિયેટ ટેક ફેસ્ટ. અને આ ઇવેન્ટનું કામ શું હતું? તો એણે એકેડેમિક, ડિફેન્સ એક્સપોર્ટ, ઇન્ડસ્ટ્રીના લીડરને બધાને ભેગા કરીને જે એમની અચીવમેન્ટ હોય એનું ડિસ્કશન થયું હતું. અને આની થીમ હતી પડના રહીએ. ઇટ મીન્સ કે એવરીથિંગ ફ્લોઝ. અને ત્યારબાદ એનું ફોકસ એરિયા હતું સાયબર સિક્યુરિટી, એઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને વેરફેરનો. સો અધર આઈઆઈટીઝ ઇન ન્યૂઝ. તો રિસેન્ટલી આઈઆઈટી મદ્રાસ અને આઈસીએફ ચેન્નઈ. આઈસીએફનું ફૂલ ફોર્મ થશે ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી. એમણે હાઇપરલૂપ ટેસ્ટ ફેસિલિટી કરી. તો જે હાઇપરલૂપ છે એ એશિયાની લોંગેસ્ટ હાઇપરલૂપ છે. આમાં કઈ મિનિસ્ટ્રી ઇન્વોલ્વ હતી? તો મિનિસ્ટ્રી ઓફ રેલવે. અને એમનો એમ હતો કે ટુ ડેવલપ એન ઇન્ડિજિનિયસ હાઇપરલૂપ સિસ્ટમ એન્ડ મેક ઇન્ડિયા ગ્લોબલ લીડર ઇન ફ્યુચરિસ્ટિક ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી. ત્યારબાદ નેક્સ્ટ છે આઈઆઈટી ગાંધીનગર પ્લસ એનએસઓ 36 hours ફેક ધ ફ્યુચર હેકેથોન યોજાઈ હતી. સો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એનએસઓ? સો ફૂલ ફોર્મ ઓફ એનએસઓ ઇઝ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ આઈઆઈટી મદ્રાસ અને ઇસરોએ ભેગું થઈને શ્રી એસ રામકૃષ્ણ સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન ફ્લુઇડ એન્ડ થર્મલ સાયન્સ રિસર્ચ આનું લોન્ચ કરેલું છે. અને ત્યારબાદ છે આઈઆઈઆઈટી હૈદરાબાદ, ઇટ્સ નોટ આઈઆઈટી, પ્લસ યુઆઈડીએઆઈ લોન્ચ અ ગ્લોબલ બાયોમેટ્રિક ચેલેન્જ, સ્પેસિફિકલી અ બાયોમેટ્રિક એસડીકે બેન્ચમાર્કિંગ ચેલેન્જ. સો આનો એમ એ હતો કે દે હેડ ઇન્ટ્રોડ્યુસ ધીસ સિસ્ટમ ઓફ ગ્લોબલ બાયોમેટ્રિક ચેલેન્જ to improve the accuracy of fingerprint authentication in children by addressing the age-related problems. So next question is, where will be the Sahitya Akademi Festival of Letters 2025 be held? Options are Mumbai, Kolkata, New Delhi, Bengaluru. So answer is option 3, New Delhi. રિસેન્ટલી સાહિત્ય અકાદમી કે જે ઇન્ડિયાની લીડિંગ લિટરેચરની ઇન્સ્ટિટ્યુશન છે જે મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની અંડર આવે છે, એને આખું એમનું ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કર્યું હતું એટ રવિન્દ્ર ભવન વિચ ઇઝ ઇન ન્યૂ દિલ્હી. સો આનો ડિટેલમાં જોઈએ તો આ જે ઇવેન્ટ હતો વોઝ રિકગ્નાઇઝડ એઝ એશિયાઝ લાર્જેસ્ટ લિટરેચર ફેસ્ટિવલ, કે જેની અંદર પાર્ટિસિપેશન કોણે કર્યું હતું? તો 700 રાઇટર્સ હતા જેમણે 50 અલગ અલગ લેંગ્વેજમાં 100+ સેશન્સ લીધા હતા. પ્લસ જે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થયો હતો એની થીમ હતી નેશનલ સેમિનાર અ 3
day discussion on Indian literary traditions with eminent thinkers and authors. So next question is, what is the name of the enhanced portal launched by the Department of Financial Service to streamline the listing and auctioning of assets? Options are eBank, BankNet, PSB Auction Portal, and PA Auction Hub. So answer is BankNet. Recently, ટ્રાન્સપરન્સી અને ઇફેક્ટિવનેસ માટે ઈ ઓપ્શનના ઓપ્શન માટે આપણે બેંકનેટને લોન્ચ કરેલું છે. So next question is, what is the name of Google's lightweight AI model launched for efficient performance on devices? Options are Gamma 3, Bard Pro, Gemini Mini, or option 4 Google AI Lite. So our answer is option 1. And as Google introduced Gamma 3, a new lightweight open AI model છે which is designed for efficient performance અને બધામાં ચાલુ રહેશે લાઈક સ્માર્ટફોન લેપટોપ્સ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ્સ બધામાં. બસ આટલું જ હતું, આમાં કંઈ વધારે જાણવા જેવું નથી. So next question is, what is the name of Asia's largest tulip garden located in Srinagar? Options are Siraj Bagh, Dal Lake Tulip Garden, Zabarwan Tulip Garden, Indira Gandhi Memorial Tulip Garden. So our answer is option 4, Indira Gandhi Memorial Tulip Garden. તો તુલિપ ગાર્ડન ન્યૂઝમાં કેમ હતું? બિકોઝ કે રિસેન્ટલી જે આ ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન છે એને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં એશિયાઝ લાર્જેસ્ટ પાર્ક તરીકે એન્ટ્રી મળેલી છે. અને આ જે ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન છે શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં આવેલું છે એન્ડ ઇટ ઇઝ એ લાર્જેસ્ટ તુલિપ ગાર્ડન ઇન એશિયા, જે 30 હેક્ટર્સમાં ફેલાયેલું છે. અને આનો ડિટેલ જોઈએ તો કઈ જગ્યાએ આવેલો છે, તો ઇટ ઇઝ ઇન ફૂટ હિલ ઓફ Zabarwan range with an overview of Dal Lake. And the next is કે garden is built on a sloping ground in a terrace fashion અને 7 terraces આવેલા છે. અને એન્યુઅલ સેલિબ્રેશન થતું હોય છે તુલિપ ફેસ્ટિવલ. અહીંયા અલગ અલગ 48 ટાઈપની તુલિપ ફ્લાવર્સ જોવા મળે છે એન્ડ એનું એન્યુઅલ સેલિબ્રેશન છે ગવર્મેન્ટ ઓફ કાશ્મીર કરતી હોય છે એની સ્પ્રિંગ સિઝનમાં હોય. So next question is, COP16 is a part of which United Nations convention where recently Cali Fund was launched? Options are United Nations Convention on Biological Diversity, Convention on the Law of the Sea, UN Framework Convention on Climate Change, or a Paris Agreement. So our answer is option 1, United Nations Convention of Biological Diversity. તો કાલી ફંડ છે ન્યૂ ઇન્ટરનેશનલ ફંડ છે જે શું કામ ક્રિએટ કરવામાં આવેલો છે તો ટુ પ્રોટેક્ટ બાયોડાયવર્સિટી. It will collect money from private companies and these companies will use genetic data from nature in their businesses. So Kali Fund will receive money from the business. કેવા business could that rely on digital sequence information? And digital sequence information એટલે એ શું ઇન્ક્લુડ કરે તો જેનેટિક ડેટા ફ્રોમ પ્લાન્ટ, એનિમલ એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ. ઇન્ડસ્ટ્રી જેવી કે ફાર્માસ્યુટિકલ છે, કોસ્મેટિક છે, બાયોટેકનોલોજીનો યુઝ કરતો એ બધા આ DSI એટલે કે ડિજિટલ સિક્વન્સ ઇન્ફોર્મેશનનો યુઝ કરશે પ્રોડક્ટ્સ ડેવલપ કરવા માટે. ઇન શોર્ટ આની અંદર થશે શું કે જ્યારે ને આપણે જીનેટિક ડેટા છે પ્લાન્ટ, એનિમલ, માઇક્રોબ્સના એ બધા આપણે ઇન્ડસ્ટ્રીવાળાને આપવાના, એમાંથી ઇન્ડસ્ટ્રીવાળા કંઈક વસ્તુ બનાવશે અને એમાંથી જે એમને રેવન્યુ મળશે એ 50% આમાં આપશે ટુ સપોર્ટ બાયોડાયવર્સિટી system. So this fund will be managed by UNDP and UNEP. So guys, આમાંથી તમે આન્સર આપજો કે UNEP એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનો હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. So next question is, India's first AI powered solar manufacturing line has been launched in which state? Options are Kutch, Gujarat, Jamnagar, Gujarat, Morbi, Gujarat, Surat, Gujarat. So our answer is સુરત, ગુજરાત. રિસેન્ટલી ગોલ્ડી સોલર જે સુરતમાં આવેલું છે તેને AI પાવર્ડ સોલર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્ટાર્ટ કરેલી છે. સો ગોલ્ડી સોલર હેઝ અચીવડ અ મેજર માઇલસ્ટોન બાય લોન્ચિંગ ઇટ્સ ફર્સ્ટ AI પાવર્ડ સોલર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી. સો આ ફેસિલિટીથી શું ફાયદો થશે તો ઇટ વિલ મેક સોલાર પેનલ પ્રોડક્શન ફાસ્ટર, મોર એફિશિયન્ટ અને હાઈલી એક્યુરેટ. ગોલ્ડી સોલાર છે ઇન્ડિયાનું વન ઓફ ધી ટોપ સોલાર કંપનીમાં આવે. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વોટ ઇઝ ધ નેમ ઓફ ઇન્ડિયાઝ ફર્સ્ટ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી?
ઓપ્શન્સ આર નવી મુંબઈ, અમરાવતી, ધોલેરા, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ region, a gift city. So our answer is option 3, Dholera. So recently ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ region, જે ધોલેરા સ્માર્ટ સિટી કહેવાય છે, એ ઇન્ડિયાનું ફર્સ્ટ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનશે. એ જોઈન્ટ વેન્ચર છે ઇન્ડિયા અને ગુજરાત ગવર્મેન્ટનું. એનો એમ શું છે તો ટુ બી અ ગ્લોબલ હબ ફોર મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડ માટે. The city is designed with a focus on sustainability, state of the art infrastructure અને અલગ અલગ આધુનિક ટેકનોલોજીનું ઇન્ટિગ્રેશન છે. સો આના ઓબ્જેક્ટિવ શું છે આજે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અહીંયા સ્માર્ટ સિટીના? તો એક તો એ છે કે ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ છે, કેમ કે અનડેવલપ્ડ એરિયા હતું જ્યાં આપણે હવે પ્લાન્ટ અર્બન લેન્ડસ્કેપ બનાવવામાં આવે છે. સસ્ટેનેબિલિટી છે, ઇકો ફ્રેન્ડલી છે, સ્માર્ટ સિટી ટેકનોલોજીસ છે, એટલે કે ટ્રાફિક મેનેજમેન્ટ ને એ બધું ઇઝીલી થઈ શકે. ઇન્ડસ્ટ્રીયલ હબ છે એક. ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે હાઈ ક્વોલિટી રોડ, મોડર્ન મેટ્રો સિસ્ટમ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, આ બધી વસ્તુ ત્યાં જોવા મળશે. ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ અલગ અલગ હશે. ફર્સ્ટ ઇન ઇન્ડિયા રિલેટેડ ટુ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. સો ફર્સ્ટ સોલાર પાવર્ડ વિલેજ ઇન ઇન્ડિયા. પહેલું સોલાર પાવર વિલેજ કયો છે તો ઇટ્સ મોઢેરા, ગુજરાત. નેક્સ્ટ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ સોલાર સિટી, તો સાંચી, મધ્યપ્રદેશ. સિટી કે તો સાંચી, વિલેજ કે તો મોઢેરા. ત્યાર પછી વર્લ્ડ લાર્જેસ્ટ રિન્યુએબલ એનર્જી પાર્ક, તો ખાવડા, ગુજરાત. સો નેક્સ્ટ ઇઝ વર્લ્ડ ફર્સ્ટ કાર્બન ન્યુટ્રલ કન્ટ્રી, તો ઇટ્સ ઇન ભૂટાન. The next is world's largest floating solar water power plant is being developed in ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ. તો આ બધા વર્લ્ડના ફર્સ્ટ છે, યાદ રાખી લેવાના. ફર્સ્ટ વિલેજ ઇઝ મોઢેરા, ફર્સ્ટ સોલાર સિટી સાંચી, રિન્યુએબલ એનર્જી પાર્ક ખાવડા, કાર્બન ન્યુટ્રલ કન્ટ્રી ભૂટાન, અને ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ છે જે વર્લ્ડનો લાર્જેસ્ટ છે ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ. Which is the first river in India to be declared as a living entity? Options are Ganga, Narmada, Alaknanda, Brahmaputra. So answer is Ganga. તો ઉત્તરાખંડ હાઈકોર્ટે સૌથી પહેલાં ગંગાને એઝ અ લિવિંગ એન્ટિટી જાહેર કરી હતી, બટ ત્યારબાદ એમણે ગંગાને સાથે સાથે યમુનાને પણ લિવિંગ એન્ટિટી તરીકે જાહેર કરી છે. અને આ ગંગાને લિવિંગ એન્ટિટી જાહેર કર્યા પછી ઇન્ડિયા વર્લ્ડમાં સેકન્ડ કન્ટ્રી છે કે જેને આ વસ્તુ કરી છે. રાઈટ, સૌથી પહેલાં ન્યૂઝીલેન્ડ આવશે, જે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું. લિવિંગ એન્ટિટી સ્ટેટસ મીન્સ કે જે રિવરને લિવિંગ એન્ટિટી સ્ટેટસ ગ્રાન્ટ કરેલું હોય એમને હ્યુમન તરીકે ટ્રીટ કરવાના. જે રીતે હ્યુમનના રાઇટ્સ હોય ને એ રીતે જ, કે એમના રાઇટ્સને પ્રોટેક્ટ કરવાનું, કોઈ પણ હાર્મ ના થવું જોઈએ એમને, અને એમના રાઇટનું કન્ઝર્વેશન કરવાનું. મીન્સ કે રાઇટ ટુ બી પ્રોટેક્ટેડ એન્ડ ફ્રોમ ધી હાર્મ એન્ડ ધ રાઇટ્સ આર ટુ બી કન્ઝર્વડ. So next question is कि which city hosts India's first underwater metro? Options are Mumbai, Chennai, Kolkata, Hyderabad. So answer is Kolkata. Recently કલકત્તાના પીએમએ ઇનોગ્રેટ કર્યું મેટ્રો સ્ટેશન, માર્કિંગ ધ ઇનોગ્રેશન ઓફ ધ ઇન્ડિયાઝ ફર્સ્ટ અંડરવોટર ટ્રાન્સપોર્ટેશન ટનલ. આ હુબલી રિવર પર આવેલી છે અને હુબલી રિવર એ વેસ્ટ બેંગાલની સિગ્નિફિકન્ટ રિવરમાંથી એક છે. અને આ ટ્રેન છે એ હાવરા મેદાન સ્ટેશનથી લઈને તે ઈસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોર સુધી કલકત્તામાં પોતાની જર્ની કરશે. Now there are few points of cricket in news. So first point is ICC Champion Trophy 2025. તો ઇન્ડિયા વોન બાય ડિફીટિંગ ન્યૂઝીલેન્ડ, અને આનું બન્યું હતું દુબઈ. હોસ્ટ કરી હતી પાકિસ્તાને, બટ દુબઈમાં રમાઈ હતી બિકોઝ ઇન્ડિયન્સે ના પાડી હતી કે અમે લોકો પાકિસ્તાન નહીં જઈએ. સો નેક્સ્ટ ઇઝ વુમન પ્રીમિયર લીગ 2025 WPL. એમાં મુંબઈ ઇન્ડિયન્સ જીતું હતું અને સામે રનરઅપ ટીમ્સ હતી દિલ્હી કેપિટલ્સ. ત્યારબાદ છે રણજી ટ્રોફી 2025. એમાં વિદર્ભ જીતું હતું અને કેરલાને ડિફીટ કરીને. So some other news of sports are like Gulmarg, the famous sky resort in Jammu Kashmir, hosted the Khelo India Winter Games 2025. તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ જમ્મુ કાશ્મીરમાં થઈ હતી. ત્યારબાદ છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025, જે ન્યૂ દિલ્હીમાં થઈ હતી, અને એમાં સૌથી વધારે મેડલ્સ ઇન્ડિયાને મળેલા છે. ત્યારબાદ છે
એશિયન વુમન્સ કબડ્ડી ચેમ્પિયનશિપ 2025 એનું વિનર ઇન્ડિયા છે. એન્ડ યસ, આ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આપણે ઈરાનને હરાવેલું છે. ઓકે, સો ગાઈઝ, નેક્સ્ટ આર રિપોર્ટ્સ એન્ડ ઇન્ડાઇસીસ. તો ફર્સ્ટ ઇઝ સિપ્રી રિપોર્ટ, જે સિપ્રી ઇન્સ્ટિટ્યૂટ બહાર પાડે છે. તો વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ સિપ્રી? તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને અહીંયા ઇન્ડિયાને સેકન્ડ લાર્જેસ્ટ આર્મ ઇમ્પોર્ટર સેકન્ડ રેન્ક આવેલો છે. ત્યારબાદ છે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. આ રિપોર્ટ બહાર પાડે છે સેન્ટર ઓફ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, મોસ્પીનું ફૂલ ફોર્મ કહેજો. ત્યારબાદ છે ગ્લાસ સીલિંગ ઇન્ડેક્સ 2025, એનો રિપોર્ટ બહાર પાડે છે ધી ઇકોનોમિસ્ટ. ત્યારબાદ છે બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ, એનો રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો ઇટ્સ બ્રાન્ડ ફાઇનાન્સ. સો આ જે બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ છે એમાં LIC થર્ડ સ્ટ્રોંગેસ્ટ ઇન્સ્યોરન્સ બ્રાન્ડ બનેલું છે ગ્લોબલી. ત્યારબાદ છે UN વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ, યુનેસ્કો ઓન ધ બિહાફ ઓફ UN વોટર. આ રેકોર્ડ બહાર પાડે છે યુનેસ્કો. સો ગાઈઝ, યુનેસ્કોનું ફૂલ ફોર્મ કમેન્ટ કરી દેજો. ઓકે, સો નેક્સ્ટ ઇઝ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024, જે સ્વિસ કંપનીએ બહાર પાડેલો છે. સ્વિસ કંપની IQ એર, જેમાં ઇન્ડિયાનું 5th મોસ્ટ પોલ્યુટેડ કન્ટ્રી છે ગ્લોબલી. સો નેક્સ્ટ ઇઝ ગ્લોબલ વેલ્થ રેન્કિંગ, ધ વેલ્થ રિપોર્ટ 2025, નાઇટ ફ્રેન્ક, ઇન્ડિયાનો 4th રેન્ક છે. ત્યારબાદ છે વર્લ્ડ હેપીનેસ રેન્કિંગ, તો વેલબીન રિસર્ચ સેન્ટર ઇન કોલાબોરેશન વિથ ગોલપ એન્ડ ધ યુનાઇટેડ નેશન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક. ત્યારબાદ છે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025, તો એ કોણ બહાર પાડે છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પીસ. તો એમાં ઇન્ડિયાનો 14th રેન્ક છે. આમાં ખાલી કયો રિપોર્ટ કોણ બહાર પાડે છે ને એટલું ધ્યાન રાખજો. ઓકે ગાઈઝ, તો વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ફર્સ્ટ રેન્ક કોનો છે? કમેન્ટ કરી દેજો. સો નેક્સ્ટ ઇઝ અવોર્ડ્સ, કે ન્યૂઝમાં કયા કયા અવોર્ડ્સ હતા. તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઇન હોસ્પિટાલિટી એન્ડ એજ્યુકેશન થ્રુ ટેકનોલોજી અવોર્ડ એટ ધ વાઇબ્રન્ટ ભારત ગ્લોબલ સમિટ 2025. એટલે કે વાઇબ્રન્ટ ભારત ગ્લોબલ સમિટમાં કોને મળેલો છે આ અવોર્ડ લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે? તો ડૉક્ટર સુબોર્નો બોઝને મળેલો છે ફોર રિવોલ્યુશનાઇઝિંગ હોસ્પિટાલિટી એજ્યુકેશન માટે. ત્યારબાદ છે ધ જ્ઞાનપીઠ અવોર્ડ ફોર 2025 હેઝ બીન અવોર્ડેડ ટુ વિનોદ કુમાર શુક્લા ફોર હિઝ કન્ટ્રીબ્યુશન ટુ હિન્દી લિટરેચર. જનરલી જ્ઞાનપીઠ અવોર્ડ લિટરેચર માટે અપાતા હોય છે. ત્યારબાદ છે ઓસ્કર અવોર્ડ, તો એ ફિલ્મ માટે હોય. તો બેસ્ટ ફિલ્મ અનોરા બાય સીન બેકર. ત્યારબાદ છે રામસર અવોર્ડ ફોર વેટલેન્ડ વાઇસ યુઝ. જે વેટલેન્ડ વાઇઝ યુઝવાળો અવોર્ડ છે એ જયશ્રી વેંકટેશનને મળેલું છે. શી ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ રિસીવ ધી અવોર્ડ. ત્યારબાદ છે આઈફા અવોર્ડ 2025, તો આ જયપુરમાં હેલ્ડ થયું હતું અને લાપતા લેડીઝ વોન ધી મોસ્ટ અવોર્ડ્સ. આ લાપતા લેડીઝ મૂવી છે એને સૌથી વધારે અવોર્ડ મળેલા છે. એ જ રીતે ઓસ્કર અવોર્ડ્સમાં બી એનોરા ફિલ્મ છે એને બહુ બધા અવોર્ડ્સ મળેલા છે. બેસ્ટ ફિલ્મનો તો મળેલો છે પણ બીજા ઘણા બધા. ત્યારબાદ છે સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2025, તો સ્ટોકહોમ વોટર ફાઉન્ડેશન રિલીઝ કરે છે ફોર ધ આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન વોટર સાયન્સ મેનેજમેન્ટ એન્ડ પ્રોટેક્શન્સ. એટલે વોટર રિલેટેડ જે કામકાજ હોય એના માટે. અને યસ, કમેન્ટ કરજો કે ગ્રેમી એવોર્ડ્સ છે કઈ વસ્તુ માટે આપવામાં આવતા હોય છે. Now some miscellaneous news. So first is IRCTC and Indian Railway Finance Corporation, એટલે કે IRFC, were granted Navratna PSU status by the Indian government. તો અહીંયા IRCTCનો ફૂલ ફોર્મ કમેન્ટ કરજો. સો ધ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ પ્લસ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ નવરત્ન સ્ટેટસ ગ્રાન્ટ કરતા હોય છે, જે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ એટલે કે CPSE હોય એમને. IRCTC અને IRFCની નવરત્ન કંપનીઝના સ્ટેટસ મળ્યા પછી ટોટલ 26 નવરત્ન કંપનીઝ છે. અને નવરત્ન કંપનીઝ માટેના ક્રાઇટેરિયા છે કે એક તો એ પહેલાં 3 ટાઈપની કંપની હોય, મહારત્ન, નવરત્ન અને મિની રત્ન. મિની રત્નમાં 2 કેટેગરી હોય, કેટેગરી 1 અને કેટેગરી 2. તો નવરત્ન બનવા માટે અને મિની રત્ન કેટેગરી 1 હોવું જરૂરી છે. પ્લસ હવે એના નવરત્નના ક્રાઇટેરિયા જોઈએ તો એનો કમ્પોઝાઇટ સ્કોર છે 60 ઓર મોર આઉટ ઓફ 100 હોવો જોઈએ ઇન અ કી પેરામીટર્સ લાઇક નેટ પ્રોફિટ, નેટ વર્થ, ટોટલ મેનપાવર કોસ્ટ, કોસ્ટ ઓફ સર્વિસ, અર્નિંગ પર શેર. આ બધામાં એનો સ્કોર છે 60 એનાથી અબવ હોવો જોઈએ. અને છેલ્લા 3 વર્ષથી કન્ઝિક્યુટિવ 3 વર્ષથી પ્રોફિટેબલ હોવી જોઈએ. And next is કે Bank of Baroda introduced Bank of Baroda Global Women NRE and NRO Saving Account, a first among public sector banks designed specially for women NRIs. આ બેંક ઓફ બરોડા ફર્સ્ટ બેંક છે કે જેણે આ
સ્ટેપ લીધો છે. ત્યારબાદ બેંક ઓફ બરોડાએ ઇન્ટરનેશનલ વુમન ડેઝના દિવસે લોન્ચ કરેલું હતું. સો નેક્સ્ટ ઇઝ RBI મીન્સ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હેઝ રિલીઝ ધ રેગ્યુલેશન એટ એ ગ્લાન્સ હેન્ડબુક compiled by the Department of Regulations to offer a broad overview of key regulation guidelines applicable to various banking entities including cooperative bank. એટલે કે RBI એક રેગ્યુલેશનની બુક બહાર પાડી છે. That's it. Next, in 2024, India became the world's second largest tea exporter, surpassing Sri Lanka. ઇન્ડિયા એ સૌથી સેકન્ડ લાર્જેસ્ટ ટી એક્સપોર્ટર બની ગયું છે અત્યારે. સો રિસેન્ટલી RBI હેઝ વોન ધ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 ફ્રોમ ધ સેન્ટ્રલ બેંક ઇન લંડન ફોર સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટિંગ ઇટ્સ ઇન હાઉસ ડિજિટલ ઇનિશિયેટિવ્સ પ્રવાહ એન્ડ સારથી. તો રિસેન્ટલી RBIને પ્રવાહ અને સારથી માટે યુકેનો ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ મળેલો છે. તો આ પ્રવાહ અને સારથી છે શું? તો સારથી એક ઇનિશિયેટિવ છે જેની અંદર RBIના ઇન્ટરનલ વર્કફ્લોને ડિજિટાઇઝ કરવામાં આવે છે, વિચ હેલ્પ્સ એમ્પ્લોય ટુ સિક્યોરલી સ્ટોર એન્ડ શેર ડોક્યુમેન્ટ્સ, જેમને રેકોર્ડ મેનેજમેન્ટમાં, ડેટા એનાલિસિસમાં કામ કરે છે. અને બીજું છે પ્રવાહ એટલે સ્મૂથ ફ્લો. તો પ્રવાહ એક પ્લેટફોર્મ એવું છે કે વિચ અલાઉ એક્સટર્નલ યુઝર ટુ સબમિટ રેગ્યુલેટરી એપ્લિકેશન્સ ડિજિટલી. એટલે કે જે આપણે યુઝર્સ હોય એ ડિજિટલી બધી એની એપ્લિકેશન સબમિટ કરી શકે પ્રવાહ પર. સારથી એ ઇન્ટરનલ યુઝ માટે છે, જે એમને RBIના વર્કર્સ યુઝ કરી શકે. અને પ્રવાહ એ જે આપણે કસ્ટમર માટેનો છે. સો નેક્સ્ટ ઇઝ અંજુ રાઠી રાણા હેઝ મેડ હિસ્ટ્રી એઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ વુમન લો સેક્રેટરી. તો આમાં કંઈ જાણવા જેવું નથી કે અંજુ રાઠી રાણા ઇન્ડિયાના ફર્સ્ટ વુમન લો સેક્રેટરી બન્યા. નેક્સ્ટ, ASI Archaeological Survey of India has made significant discovery at two locations. Over 110 megalithic burial sites in Palakkad, Kerala, and a collection of Buddhist antiques in Ratnagiri, Odisha. જો આ મેગાલિથિક બરિયલ મળેલા છે એ અર્લી આયર્ન એજ સોસાયટીના છે. અને જે કલેક્શન ઓફ બુદ્ધિસ્ટ એન્ટિક મળેલું છે દે ઓફર ધ ઇન્સાઇટ્સ ઇન્ટુ ધ સ્પ્રેડ ઓફ વજ્રાયન બુદ્ધિઝમ અને સાઉથ ઇસ્ટ એશિયા લિંક થઈ છે. સો નેક્સ્ટ ઇઝ ઓપરેશન બ્રહ્મા. તો હ્યુમેનિટેરિયન એડ એન્ડ રિલીફ સપ્લાય ટુ ધ અર્થક્વેક હિટ મંડાલે રિજન ઓફ મ્યાનમાર. તો રિસેન્ટલી આપણે જે ઇન્ડિયાએ મ્યાનમારમાં અર્થક્વેક હતો તો એને હેલ્પ કરવા માટે એક ઓપરેશન કરેલું છે, દેટ ઇઝ ઓપરેશન બ્રહ્મા. ઓકે, આ બધા ઓપરેશન માટે કઈ મિનિસ્ટ્રી લાગશે? ચલો કમેન્ટ કરજો. સો ધ નેક્સ્ટ ઇઝ ધ ન્યૂ ચેરમેન ઓફ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી ઇઝ તુહિન કાંતા પાંડે. સો ગાઈઝ આના પહેલાં જે હતા આપણા ચેરમેન સેબીના માધવીપુરી બીચ એ ફર્સ્ટ વુમન ચેરમેન હતા સેબીના. સો યાદ રાખજો. સો નેક્સ્ટ ઇઝ INS Tamal. સો INS Tamal વિલ બી ધ લાસ્ટ વોરશિપ ટુ બી કમિશન્ડ આઉટસાઇડ ઇન્ડિયા ઓર ઇમ્પોર્ટેડ. એટલે આના પછી બધી ઘરે બનાવવામાં આવશે. ઘરે મીન્સ ઇન્ડિયામાં. નેક્સ્ટ, અસ્ત્રા મેક 3 has been officially renamed Gandiv after Arjuna's legendary bow from the Mahabharata. બસ એનું નેમ ચેન્જ કરવામાં આવેલું છે એટલે. અને યસ, આપણે મહાભારત વાટિકા હતી એ કયા સ્ટેટમાં હતી કમેન્ટ કરજો. નવ પશુ ઔષધિ ઇનિશિયેટિવ ટુ પ્રોવાઇડ અફોર્ડેબલ જેનેરિક વેટરનરી મેડિસિન્સ. આપણે જે રીતે જનધન ઔષધિ સ્ટોર છે ને, જે આપણને મેડિસિન્સ અફોર્ડેબલ પ્રાઇસમાં મળે, એવી જ રીતે પશુઓ માટે બી આ ઇનિશિયેટિવ કરવામાં આવેલો છે કે એમની બધી મેડિસિન ને બધું છે એ અફોર્ડેબલ પ્રાઇસમાં મળી જાય. એનું નામ છે પશુ ઔષધિ. ત્યારબાદ છે વિક્રમ 3201 અને કલ્પના 3201. તો દે આર ઇન્ડિયાઝ ફર્સ્ટ ફુલ્લી ઇન્ડિજિનિયસ 32-bit માઇક્રોપ્રોસેસર્સ ડેવલપ બાય ઇસરો. જે આપણે મેક ઇન ઇન્ડિયાવાળું છે ને એના અંતર્ગત હવે બધું ઘરે જ બનાવીએ છીએ, રાઈટ. સો ઇસરોએ બનાવેલું છે ફર્સ્ટ ફુલ્લી ઇન્ડિજિનિયસ 32-bitના માઇક્રોપ્રોસેસર છે વિક્રમ અને કલ્પના. ગાઈઝ આપણે થોડા સ્પેશિયલ ડે જોઈએ જે માર્ચમાં હતા, જે સેલિબ્રેટ થતા હતા અને એક્ઝામમાં પૂછાય છે. તો ફર્સ્ટ ઇઝ માર્ચ 3. માર્ચ 3ને આપણે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે તરીકે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. તો એમાં શું યાદ રાખવા જેવું છે? તો ઇન 1973 ધ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા વોઝ સાઇન ઓન ધ સેમ ડે. એટલે કે સાઇટ્સની વાત કરે છે. ત્યારબાદ છે માર્ચ 3.
તો એને કહીશું વર્લ્ડ હિયરિંગ ડે. ઇટ ઇઝ ઓર્ગનાઇઝડ બાય ધ WHO. ધ 2025 થીમ ઇઝ ચેન્જિંગ માઇન્ડસેટ્સ, એમ્પાવરિંગ યોરસેલ્ફ ટુ મેક ઇયર એન્ડ હિયરિંગ કેર અ રિયાલિટી ફોર ઓલ. હાલ બધા હેન્ડ સ્પ્રીને હાથે નાખીને બધાના કાનના બહુ ઇશ્યુ થાય છે, રાઈટ? એના માટે. સો નેક્સ્ટ ઇઝ March 7, જન ઔષધિ દિવસ. ટુ પ્રમોટ જેનેરિક મેડિસિન અંડર ધ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના. જે આપણે મેજોરિટી જે મેગા સિટી હોય અહીંયા હવે બધી જોવા મળે છે કે PM જનધન સ્ટોર, મેડિકલ સ્ટોર, જ્યાં તમને અફોર્ડેબલ પ્રાઇસમાં મેડિસિન્સ મળતી હોય. સો નેક્સ્ટ ઇઝ March 8, ઇન્ટરનેશનલ વુમન્સ ડે, રાઈટ? તો ઇન્ટરનેશનલ વુમન ડેની થીમ હતી ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ, રાઇટ, ઇક્વાલિટી એન્ડ એમ્પાવરમેન્ટ. અને આપણે આગળ જે પંજાબનું એક જોયું હતું પોર્ટલ, કયું પોર્ટલ હતું એ કહેજો, જે વુમન અને ચાઇલ્ડ માટેનું હતું, એ ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે રિલીઝ કરવામાં આવેલું હતું. ત્યારબાદ છે March 12, એને સેલિબ્રેટ થશે નો સ્મોકિંગ ડે તરીકે. સો નો સ્મોકિંગ ડેમાં છે ઇટ ઓબ્ઝર્વડ ઓન ધ સેકન્ડ વેનસડે ઓફ ધી માર્ચ. એને કોઈ પર્ટિક્યુલર ડેટ નથી, બટ માર્ચના સેકન્ડ વેનસડેમાં ઓબ્ઝર્વ થાય છે. આપણે અહીંયા 8th માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડે જોયો, રાઈટ? તો નેશનલ વુમન્સ ડે કયો હતો જે આપણે ફેબ્રુઆરીમાં જોયો હતો? કમેન્ટ કરજો. અને કોનો બર્થડેની વાત હતી ત્યારે. અને આપણે ઇન્ટરનેશનલ વુમનમાં જોયું તો એની થીમ હતી એક્સેલરેટ એક્શન. ઓકે, અને થોડું જોઈએ તો એનો પર્પઝ હતો ટુ સેલિબ્રેટ વુમન્સ અચીવમેન્ટ એન્ડ પ્રમોટ જેન્ડર ઇક્વાલિટી. અને એના જોઈએ તો થોડું ઘણું એવું બધું હતું કે રેઇઝિંગ અવેરનેસ ફોર વુમન્સ રાઇટ, જેન્ડર ઇક્વાલિટી, એમ્પાવરમેન્ટ. અને બાકી આપણે જે પંજાબવાળમાં કીધું હતું કે પ્રોજેક્ટ હિફાઝત લોન્ચ કરેલો છે. અને બાકી જોઈએ તો ઇન્ટરનેશનલ વુમન ડેઝના દિવસે ઓફિશિયલ કલર લોન્ચ કરવામાં આવ્યા છે. વ્હાઇટ ફોર અ પ્યુરિટી, ગ્રીન ફોર હોપ એન્ડ ગ્રોથ, પર્પલ જસ્ટિસ અને ડિગ્નિટી માટે. સો નેક્સ્ટ ઇઝ March 15, વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે. આમાં યાદ રાખવા જેવું છે કે એડવોકેટ્સ ફોર ધ કન્ઝ્યુમર રાઇટ ફોર પ્રેક્ટિસ એન્ડ એથિકલ બિઝનેસ. અને થીમ હતી અ જસ્ટ ટ્રાન્ઝિશન ટુ સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ. ત્યારબાદ March 20, જે વર્લ્ડ સ્પેરો ડે તરીકે ઉજવાય છે. ત્યારબાદ છે March 22, મીન્સ વર્લ્ડ વોટર ડે, મીન્સ ગ્લેશિયર પ્રિઝર્વેશન, એના માટેનું હતું. ત્યારબાદ છે March 23, વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે. તો એની થીમ હતી ક્લોઝિંગ ધ અર્લી વોર્નિંગ ગેપ ટુગેધર. ત્યારબાદ છે March 24, વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે. એની થીમ હતી યસ વી કેન એન્ડ TB, કમિટ, ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર. આપણે યાદ રાખવા માટે એમ રાખી શકીએ કે 20 તારીખે ચકલીનો બર્થ થયો, મીન્સ વર્લ્ડ સ્પેરો ડે. ત્યારબાદ એણે પાણી પીધું, મીન્સ 2 દિવસ પછી પાણી પીધું. પાણી પીને ઉડવા માટે ગઈ. સો મેટ્રોલોજી એટલે અવકાશને લગતું ઇમેજિન કરેલું, આકાશને લગતું. પછી એને TB થઈ ગયો. ઓકે, ત્યારબાદ સ્કીમ છે વન નેશન વન પોર્ટ, જે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના અંડરમાં છે. અને એનું પર્પઝ છે સ્ટેન્ડર્ડાઇઝ પોર્ટ ઓપરેશન્સ, રિડ્યુસ ડોક્યુમેન્ટેશન એન્ડ ઇનકન્સિસ્ટન્સીઝ. એટલે કે પોર્ટનું બધું ઓપરેશન્સ હોય એને સ્ટેન્ડર્ડાઇઝ કરવાની, ડોક્યુમેન્ટેશનને પ્રોપર રાખવા એમ. ત્યારબાદ છે PM યુવા. તો એ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની અંદર છે અને એનો પર્પઝ છે ટુ ટ્રેન યંગ ઓથર્સ વિચ આર બિલો 30 years ટુ પ્રમોટ રીડિંગ, રાઇટિંગ એન્ડ બુક કલ્ચર વાઇલ પ્રોજેક્ટિંગ ઇન્ડિયન લિટરેચર ગ્લોબલી. ત્યારબાદ છે PM જન ઔષધિ પરિયોજના. તો મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સની અંદર આવે છે અને એમનો પર્પઝ છે ટુ એન્હાન્સ એક્સેસિબિલિટી ટુ અફોર્ડેબલ મેડિસિન અક્રોસ ઇન્ડિયા. આવી જ રીતે આપણે જે જનધન ઔષધિ પરિયોજના છે એવી રીતે પશુ માટેની બી છે પશુ ઔષધિ યોજના, એવું કંઈક નેમ છે, મને પ્રોપર યાદ નથી. એમાં જે પશુઓ માટેની જેનેરિક વેટરન મેડિસિન્સ હોય એ બધી ઓછા ભાવે મળશે. સો ગાઈઝ લેટ્સ સી એક્સરસાઇઝ જે ન્યૂઝમાં હતી. ફર્સ્ટ ઇઝ અ ખંજર, જે ઇન્ડિયા અને કિર્ગિસ્તાન વચ્ચે થઈ હતી અને આ એક્સરસાઇઝ કિર્ગિસ્તાનમાં થઈ હતી. સો નેક્સ્ટ ઇઝ કોર્પેટ એન્ડ બોંગો સાગર, જે નેવલ એક્સરસાઇઝ છે ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે થઈ હતી. જે ખંજર છે એ મિલિટરી એક્સરસાઇઝ છે. ત્યારબાદ કોર્બેટ અને બોંગો સાગર છે એ બે ઓફ બેંગાલવાળા રિજનમાં થઈ હતી. ધ નેક્સ્ટ ઇઝ વરુણ. ઇટ ઇઝ અ નેવી એક્સરસાઇઝ અને ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચે થાય છે. ત્યારબાદ છે પ્રચંડ પ્રહાર. એ ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ છે જે ઇન્ડિયાવાળાની જ છે અને આ વખતે અરુણાચલ પ્રદેશમાં થઈ હતી. ધ નેક્સ્ટ ઇઝ એકેમી. એ બી નેવલ એક્સરસાઇઝ છે. એનું ફૂલ ફોર્મ છે આફ્રિકા ઇન્ડિયા કી મેરીટાઈમ મેનેજમેન્ટ અને મલ્ટીલેટરલ એક્સરસાઇઝ છે. અને આ વર્ષે એક્સરસાઇઝ તંઝાનિયામાં થઈ હતી. સો નાવ થોડી ઇવેન્ટ અને સમિટ જે હતી એ લઈ લઈએ. તો ફર્સ્ટ ઇઝ અ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2025.
જે ન્યૂ દિલ્હીમાં થઈ હતી. એના કી પોઈન્ટ્સ છે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન, ક્લાઇમેટ ફાઇનાન્સ, સ્ટ્રેન્થિંગ ગ્લોબલ કોઓપરેશન. ત્યારબાદ છે વેવેક્સ 2025 જે મુંબઈમાં થઈ હતી. એના કી પોઈન્ટમાં જોઈએ તો સપોર્ટ એન્ડ ફંડ સ્ટાર્ટઅપ્સ ઇન મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ. આજે વેવેક્સ છે એ યુનિયન મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટર લોન્ચ કરી હતી ઇન કોલેબોરેશન વિથ ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, અને વેન્યુ હતું જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર મુંબઈ. અને એના ફોકસ એરિયા હતા ગેમિંગ અને એનિમેશન્સ, એક્સટેન્ડેડ રિયાલિટી, મેટાવર્સ, એઆઈ, નેક્સ્ટ જનરેશન કન્ટેન્ટ પ્લેટફોર્મ્સ, ડિજિટલ મીડિયા, ઇમર્જિંગ એન્ટરટેનમેન્ટ ટેકનોલોજીસ, આ બધી વસ્તુમાં એમનો ફોકસ એરિયા હતો. અને આ જે વેવેક્સ છે એનો મેઇન ઓબ્જેક્ટિવ એ હતો કે સપોર્ટ એન્ડ ફંડ સ્ટાર્ટઅપ્સ ઇન મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ, એટલે મીડિયા અને એન્ટરટેનમેન્ટમાં ફંડના સ્ટાર્ટઅપ માટેનું બધું હતું. સો નેક્સ્ટ ઇઝ વેવ્સ ઇન્ડિયા અ બર્ડ્સ આઈ વ્યૂ ચેલેન્જ. તો એનો કી પોઈન્ટ હતો ડ્રોન પાયલટ્સ એન્ડ ફિલ્મ મેકર્સ ટુ કેપ્ચર ઇન્ડિયાઝ લેન્ડસ્કેપ, હેરિટેજ એન્ડ વાઇબ્રન્ટ લાઈફ ફ્રોમ અ બર્ડ્સ આઈ પર્સપેક્ટિવ ઇન અ 2-3 મિનિટ વિડીયો. ત્યારબાદ છે ગ્રીડકોન 2025 ન્યૂ દિલ્હી. તો એના કી પોઈન્ટમાં છે ઇનોવેશન ઇન ગ્રીડ રિસાયલન્સ. તો આમાં મિનિસ્ટ્રી હતી મિનિસ્ટ્રી ઓફ પાવર એન્ડ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, અને એનો ફોકસ હતો ગ્રીડ રિસાયલન્સ, રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ પાવર સેક્ટર. અને થીમ આપણે જેમ જોઈએ એમ ઇનોવેશન્સ એન્ડ ગ્રીડ રિસાયલન્સ. બાકી સ્પેશિયલ ફોકસ એરિયામાં જોઈએ તો રિન્યુએબલ એનર્જીનું ઇન્ટિગ્રેશન કરવાનું, એટલે કે રિન્યુએબલ એનર્જી માટેનું બેલેન્સિંગ, પછી એના હાઇબ્રિડ પ્રોજેક્ટ ને એ બધું. પછી ગ્રીડ રિસાયલન્સ અને સ્ટેબિલિટી, તો એઆઈ બેઝથી તમે પ્રિડિક્શન કરી શકો મેન્ટેનન્સનું ને એ બધી સિસ્ટમ. ત્યારબાદ છે સ્માર્ટ એસેટ મેનેજમેન્ટ, એટલે કે ઇન્ટરનેટ ઓફ ટેકનોલોજીની પાવર સિસ્ટમથી બધું ઓટોમેટિક થાય એવું. ત્યારબાદ છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, એટલે કે બ્લોક ચેન, એઆઈ, એ બધી વસ્તુ. Thank you so much for watching this month's current affair March edition. I really appreciate you taking the time to stay informed with me. If you found this video helpful, don't forget to like, share and subscribe. If you haven't already, it really motivates me to keep bringing you regularly quality updates. And yes, let me know in the comments what topic you would like to more of, or is there any way I can improve this video for you. Your feedback means a lot. Thank you once again for your amazing support. Stay curious, stay updated, and see you in the next video with next month current affair. Take care and keep learning.